હેલો ગાઈઝ, લાસ્ટ લેક્ચરમાં આપણે લેંગમ્યુર અને ફ્રુનલીચ અધિશોષણના અભ્યાસ કરેલો હતો. હવે અહીંયા અધિશોષણનો ટોપિક આપણો પૂર્ણ થવા જઈ રહ્યો છે. તો એમાં મોસ્ટ આઈએમપી જે વારે વારે પૂછાતા હોય છે તે અધિશોષણના ઉપયોગો વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં અધિશોષણના ઉપયોગો, તો આપણે ઘણા બધા ઉદાહરણ લીધા છે અને ઉદાહરણ પરથી જ આપણે સમજી શકાય કે અધિશોષણનો ઉપયોગ ક્યાં થાય. તો સૌથી પહેલા અધિશોષણનો ઉપયોગ સામાન્ય રીતે ચારકોલનું આપણે ઉદાહરણ લીધેલું જ હતું. ભાઈ ચારકોલનો મોસ્ટલી ઉપયોગ ક્યાં થાય છે? તો શૂન્ય અવકાશ કરવા. શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવા એટલે તો ભાઈ ઘણી રાસાયણિક પ્રક્રિયામાં તમારે શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવાની જરૂર પડે છે. આવી રાસાયણિક પ્રક્રિયાઓમાં શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ચારકોલનો ભૂકો અથવા તો ચારકોલનો ઉપયોગ થાય છે. આ ચારકોલ તો દાખલા તરીકે તમે કોઈ પ્રયોગશાળામાં છો, પ્રયોગશાળામાં તમે કસનળી લીધેલી છે. હવે જો આ કસનળી તમે શું કરેલી હોય તો ભાઈ અગાઉ જે લોકો એ પ્રયોગ કરી ગયા અને કસનળી પાણીથી સાફ કરી હશે. જે લોકો 11માં પ્રયોગો કરેલા છે એ બધાને ખબર જ છે, પાણીથી સાફ કરેલી હોય તો શું સાવ પાણી એમાંથી ગાયબ થઈ જશે? તો એમાં થોડાક પાણીના ટીપા રહી જાય. હવે જો એ કસનળીમાં હું એવી પ્રક્રિયા કરાવું કે જે પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા આપે છે, મને તો એમ જ છે કે એમાં પાણી નથી, પણ એમાં હકીકતે થોડાક પાણીના કણ રહી ગયા હશે અને જેના કારણે એ પ્રક્રિયામાં વિસ્ફોટ થવાની અથવા તો અકસ્માત થવાની સંભાવનાઓ રહે છે. તો આવી પ્રક્રિયાઓ જ્યારે કોઈ પણ પાત્રમાં કરવામાં આવે ત્યારે એમાં શૂન્યાવકાશ ઉત્પન્ન કરવામાં આવે છે અને એને ભેજમુક્ત કરવામાં આવે છે. તો નોર્મલી જ્યારે શૂન્યાવકાશ ઉત્પન્ન કરવાની વાત હોય ત્યારે કોણ વપરાય છે? તો ત્યારે વપરાય છે સક્રિયકૃત ચારકોલ. પછી પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, પેટ્રોલિયમનું શુદ્ધિકરણ તમે 10મા ધોરણમાં 8મા ધોરણમાં ભણી ગયા છો. વિભંજન ટાવર, તો વિભંજન ટાવરમાં પેટ્રોલિયમની જે જુદી જુદી નિપજ હતી એને જુદા જુદા અધિશોષક પર અધિશોષિત કરાવીને જુદા જુદા અધિશોષક પર આ નિપજોને અધિશોષિત કરાવવામાં આવે છે અને પછી આ નિપજોને જુદી પાડવામાં આવે. આ જ રીતે પેટ્રોલિયમમાં જે કાંઈ પણ અશુદ્ધિ હોય છે આ અશુદ્ધિઓને પણ અધિશોષણના સિદ્ધાંતને આધારે દૂર કરવામાં આવે છે. ત્રીજો ઉપયોગ ઉદ્દીપક તરીકે. આપણો નેક્સ્ટ ટોપિક જ આ છે, કે ભાઈ ઉદ્દીપક તરીકે ઉદ્દીપકમાં કઈ રીતે અધિશોષણ ભાગ ભજવે. તો મોટાભાગના ઉદ્દીપક અધિશોષણના સિદ્ધાંત ઉપર જ આધાર રાખે છે. મોટાભાગના અધિશોષણ થાય છે જે રાસાયણિક પ્રક્રિયામાં એ ઉદ્દીપકીય જ અધિશોષણ છે. કોઈ પણ ઉદ્દીપક હંમેશા અધિશોષણની પ્રક્રિયાને આધારે જ વર્ક કરે. આપણે આખો ટોપિક ડિટેલમાં કે ઉદ્દીપક કઈ રીતે વર્ક કરે, એમાં અધિશોષણનો સિદ્ધાંત ક્યાં લાગુ પડે, ડિટેલમાં આના પછીનો જ ટોપિક એ છે, આપણે એ જ સ્ટડી કરવાનો છે. સિમ્પલ એક્ઝામ્પલ લઈ તો વનસ્પતિ તેલની હાઇડ્રોજનેશનમાં નિકલ H2SO4 ના ઉત્પાદન માટે કોણ વપરાય? V2O5. આપણે ખબર જ છે હાઇડ્રોજનેશન એટલે શું? તો જ્યારે તમે વનસ્પતિ તેલને કેમાં ફેરવવા ઈચ્છતા હોય, વનસ્પતિ ઘી, વનસ્પતિ ઘી ઘણા શબ્દ નો સાંભળ્યો હોય તો ડાલડા ઘી, ડુપ્લિકેટ ઘી, આવા શબ્દો સાંભળેલા હોય. તો એ કેમ બને? તો એ લોકો શું કરે કે ભાઈ વનસ્પતિ તેલ લે. વનસ્પતિ તેલ એટલે શું? તો જેવું ઘટ તેલ પામોલિન છે એવા ઘટ તેલ હોય એમાં એ લોકો શેનો ઉપયોગ કરે છે? નિકલનો શેના તરીકે ઉપયોગ થાય છે? ઉદ્દીપક તરીકે નિકલ શું કરે છે? તો એ વનસ્પતિ તેલને પોતાની સપાટી ઉપર અધિશોષણ કરાવે અને પ્રક્રિયાને વેગ વધારવામાં મદદરૂપ કરે, જેથી ઝડપથી શું બને? તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બને. બીજું H2SO4 ના ઉત્પાદનમાં V2O5. આ પણ આગળ આપણે ભણવાના જ છીએ કે જ્યારે સલ્ફ્યુરિક એસિડની બનાવટ સંપર્ક વિધિથી થાય તો એ સંપર્ક વિધિમાં સલ્ફર ડાયોક્સાઇડને જ્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં આપણે રૂપાંતરિત કરી છીએ ત્યારે ઉદ્દીપક તરીકે કોણ વપરાય છે? V2O5. આનું ડિટેલમાં એક્ઝામ્પલ પાછું ઉદ્દીપકમાં આપણે આનું લેવાનું જ છે. બીજું સખત પાણીને નરમ બનાવવા. સખત પાણી એટલે શું? તો આપણે કડક પાણી, સારવાળું પાણી આવા શબ્દો વાપરતા હોય. ઘણી વખત સખત પાણીને નરમ બનાવવાની જરૂર પડે. તો સખત પાણીને નરમ શું કામ? પહેલાં તો પાણી સખત શું કામ હોય? તો ભાઈ પાણીનું સખત થવાનું રીઝન છે કે એમાં આયન હોય. ક્યાં આયન હોય? ધાત્વીય આયન હોય, Ca+, Mg+. જો હું આવા આયન કાઢી લઉં તો એ સખત પાણી કેવું બની જાય? નરમ. તો આવા આયન કાઢવા હોય તો મારે એવો પદાર્થ ઉમેરવો પડે કે જે આયનનું પોતાના ઉપર અધિશોષણ કરે. તો એવા પદાર્થ તરીકે કોણ યુઝ થાય છે? જીઓલાઇટ યુઝ થાય છે. આ જીઓલાઇટ છે એ આયનોનું પોતાની સપાટી ઉપર રાસાયણિક અધિશોષણ કરે છે. તમે અહીંયા જોઈ શકો શું કર્યું છે? રાસાયણિક અધિશોષણ કરે છે અને આયનો દૂર કરે એટલે સખત પાણી કેવું બને છે? નરમ બને છે, જે હાઇડ્રોજન ચેપ્ટરમાં તમે ભણશો. પછી વાયુઓને ભેજમુક્ત કરવા આપણે
ડિટેલમાં આપણે આના વિશે બે વિશે વાત કરી હતી કે ભાઈ બે પ્રકારના જેલ હોય, એક સિલિકા જેલ અને એક એલ્યુમિનિયમ જેલ. સિલિકા જેલ ઓર એલ્યુમિનિયમ જેલ બેયનો એક જ ઉપયોગ છે. બેય શું કરે તો જ્યારે તમે એને ખુલ્લું મૂકો આજુબાજુમાંથી ભેજને પોતાની સપાટી ઉપર શું કરે, અધિશોષિત કરે છે. ગેસ માસ્કમાં આનું આપણે ઉદાહરણ દીધું હતું. તમને બધાને યાદ જ હોવું જોઈએ કે ભાઈ આ ગેસ માસ્કમાં કોણ ઉપયોગ થાય તો ચારકોલ. ગેસ માસ્ક વપરાય ક્યાં તો ભાઈ એવી ઇન્ડસ્ટ્રીમાં જ કે જ્યાં કેવા વાયુઓ ઉત્પન્ન થતા હોય, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, આવા ઝેરી વાયુઓ ઉત્પન્ન થતા હોય અને જ્યાં ગેસ માસ્ક પહેરવાની જરૂરિયાત રહેતી હોય ત્યાં એ ગેસ માસ્ક અત્યારે આપણે જે કોરોનામાં જે સાદા વાપરી છે સાદા ન હાલે. એમાં વચ્ચે શેનું એક લેયર બનાવીને મૂકવામાં આવે, ચારકોલનું. શું કામ મૂકવામાં આવે? કારણ કે આ ચારકોલ આ વાયુઓનું શું કરે છે, અધિશોષણ કરે છે અને પોતાની સપાટી ઉપર એનું શોષણ કરે. હવે વાયુઓમાંથી વાયુનું આખું મિશ્રણ આવતું હોય જેમાં CO2, SO2, SO3 જેવા વાયુ હોય. જેવા ચારકોલના પડમાંથી પસાર થશે ચારકોલ આ વાયુઓને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરશે. આપણે આગળ ભણી જ ગયા છીએ કે ભાઈ ચારકોલ ઓક્સિજન અને નાઇટ્રોજન કરતાં કોને અધિશોષિત કરવાનું વધુ પસંદ કરે તો CO2, SO2 અને SO3 વધુ અધિશોષિત કરે છે. શું કામ કરે છે એનોય રીઝન આપણે ભણી ગયા હતા કે ભાઈ આ વાયુઓના ક્રાંતિક તાપમાન કેવા છે, ઊંચા. આ વાયુઓના O2 અને N2 કરતાં ક્રાંતિક તાપમાન ઊંચા છે. આગળ લેક્ચર જોજો, ક્રાંતિક તાપમાન ઉપર આપણે બધું ભણાવ્યું છે. ક્રાંતિક તાપમાન ઊંચા છે. ક્રાંતિક તાપમાન ઊંચા હોય તો વધુ અધિશોષણ કોનું થાય તો આ વાયુઓનું થાય. O2 અને N2 નું ન થાય જે તમારા શ્વાસ સુધી પહોંચી શકે. આગળ વાત કરી રંગીન અશુદ્ધિઓને દૂર કરવા, આ પણ આગળ આવી ગયું છે. ચારકોલના ઉદાહરણમાં જ આપણે લીધું હતું. ભાઈ પ્રાણિત કોલસાનો ઉપયોગ ક્યાં થાય તો ભાઈ ખાંડનું કેવી ખાંડ, રો ખાંડની જે આપણે વાત કરી હતી એ રો ખાંડમાં જે પીળા રંગના રંગક કણો હતા એ દૂર કરવા માટે એ રો ખાંડનું જે દ્રાવણ હતું એને પ્રાણિજ કોલસાની પથારી ઉપરથી શું કરવામાં આવતું હતું, પસાર કરવામાં આવતું હતું. બીજું ઘણી જગ્યાએ પાણીમાં કે બીજા કોઈ પણ દ્રવ્યમાં કોઈ રંગીન અશુદ્ધિઓ ઉમેરાઈ ગઈ છે તો એ રંગીન અશુદ્ધિઓને તમારે દૂર કરવી છે તો પણ શેનો ઉપયોગ થાય, ચારકોલનો. એમાં ચારકોલ સાદો ચારકોલ હોય અને પ્રાણી ચારકોલ પણ હોય અને વનસ્પતિ ચારકોલ પણ હોય, યાદ રાખજો. અનુમાપન એટલે શું તો ભાઈ પ્રયોગોની વાત છે. ભાઈ અમુક પ્રયોગમાં અમુક પદાર્થની હાજરી છે કે નહીં જાણવા માટે. દાખલા તરીકે મેઇનના MCQ તરીકે તમે ખાસ યાદ રાખજો, અનુમાપનમાં કયા બે વપરાય છે તો ઇઓસિન અને ફ્લોરેસિન વપરાય છે. જેમાં જો સિલ્વર નાઇટ્રેટ સાથેના અનુમાપનમાં ફ્લોરેસિન જેવો અધિશોષક સિલ્વર હેલાઇડના અવશેષ પર અધિશોષિત થાય છે. આ શું કહેવા માંગે છે, આ વસ્તુ શું કહેવા માંગે છે કે જ્યારે તમે સિલ્વર નાઇટ્રેટ સાથેના અનુમાપન કરો એટલે કે સિલ્વર નાઇટ્રેટની તમે રાસાયણિક પ્રક્રિયા કોઈ હેલાઇડ સાથે કરાવો છો, હેલોજન સાથે કરાવો છો તો એ સિલ્વર નાઇટ્રેટમાંથી શું બને છે, સિલ્વરના હેલાઇડ બને. સિલ્વર હેલાઇડ એટલે શું, AgCl, સિલ્વર ક્લોરાઇડ. એવા ક્લોરાઇડ બને, ફ્લોરાઇડ બને, બ્રોમાઇડ બને, એને સિલ્વરના હેલાઇડ કહેવાય. તો સિલ્વરના હેલાઇડનો ગુણધર્મ શું છે તો ભાઈ સિલ્વરના હેલાઇડ છે ને ફ્લોરેસિનને પોતાની સપાટી ઉપર શું કરશે, અધિશોષિત કરશે, ચોંટાડી દેશે. ફ્લોરેસિન સિલ્વર હેલાઇડની સપાટી ઉપર ચોંટશે તો સિલ્વર હેલાઇડનો પહેલા રંગ નહોતો પણ ફ્લોરેસિન એક રંગીન કણ છે. એ જેવું સિલ્વર હેલાઇડની સપાટી ઉપર ચોંટશે એટલે રંગ દેખાડશે. એટલે તમને ખબર પડી જશે કે ભાઈ સિલ્વર હેલાઇડ ઉત્પન્ન થયો કે નથી થયો. સૂચક પણ કહી શકાય એને. ક્રોમેટોગ્રાફી એક આખી શાખા છે જે તમે BSc અને MSc લેવલે ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરશો. અત્યારે તમારે ક્રોમેટોગ્રાફીનું એટલું બધું નથી આવતું, 11માં આવી ગયું છે થોડું ઘણું, માત્ર જાણકારી માટે આવે છે. ડિટેલમાં ક્રોમેટોગ્રાફી તમારે 11th અને 12thમાં ડિટેલમાં આવશે. ક્રોમેટોગ્રાફીમાં શું કરવામાં આવે તો જુદા જુદા પદાર્થો, દાખલા તરીકે કોઈ એક ક્રોમેટોગ્રાફીનો સામાન્ય ઉપયોગ જે તમારા 8મા ધોરણમાં આવ્યો. સામાન્ય ઉપયોગ શું હોય કે ભાઈ તમે શું કરો, ક્રોમેટોગ્રાફીનો સામાન્ય ઉપયોગ શું છે તો આવો એક સામાન્ય ચાર્ટ આવે છે. જ્યારે 8મા ધોરણમાં કે આ એક શું લેવાનું, અર્ધપારગમ્ય પડદો લેવાનો. એને આખો તમારે ડૂબાડવાનો નથી, એને એક પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. આ પ્રવાહી તરીકે પાણી, આલ્કોહોલ કેવા પદાર્થો હોય છે. હવે અહીંયા કોઈ એક રંગીન સાઇનનું એક ટીપું લેવામાં આવે છે. આને ટીપું મૂકી આને
અહીંથી હૂક વડે અહીંથી લટકાડી દેવાનું, પછી એનો અભ્યાસ 2 કલાક કે 3 કલાક કે 8 કલાક અમુક સમય પછી જ્યારે કરવામાં આવે ત્યારે શું થાય છે, તો રંગીન કણો સાંદ્રતાના આધારે અહીંથી રંગીન કણોની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને શું પડી જાય છે, અલગ પડી જાય છે. તો આ શેના આધારે, તો ભાઈ અધિશોષણના સિદ્ધાંતને આધારે આમાં નક્કી થાય કે ભાઈ જેનું અધિશોષણ વધારે થયું હશે તે નીચેની તરફ હશે, અધિશોષણ ઓછું થયું હશે એ ઉપરની તરફ હશે. આ માત્ર જાણકારી માટે છે, તમારે આમાં કાંઈ ડિટેલમાં ઊંડું ઉતરવાનું નથી. ખાલી આપણે અત્યારે એટલું યાદ રાખી લેવાનું કે અધિશોષણનો ઉપયોગ ક્યાં થાય છે, તો અધિશોષણનો ઉપયોગ ક્રોમેટોગ્રાફીમાં થાય. ક્યાં થાય, તો સાઈમાના રંગકોનું પૃથ્થકરણ કરવા. પૃથ્થકરણ એટલે શું, એને અલગ પાડવા, કયા કયા રંગકો એમાં છે એ જાણવા, બસ બીજું કાંઈ નહીં. બરોબર. કપડા પરનો મેલ દૂર કરવા, આ પણ તમે 10મામાં ભણી ગયા છો. 10મું યાદ કરો, મિશેલ રચના. 10મું યાદ કરો, મિશેલ રચના તમારે 10મામાં આવતી, અને આપણે મિશેલ રચનાનો પાછો અભ્યાસ કરવાનો જ છે. મિશેલ રચનાનો પાછો અભ્યાસ જ્યારે આપણે કલીલ ભણશું, એમાંય ખાસ કરીને સમુચ્ચય કલીલ. મિશેલ રચના એ કેવા કલીલ કહેવાય, સમુચ્ચય કલીલ કહેવાય. તો એ સમુચ્ચય કલીલનો જ્યારે અભ્યાસ કરશું ત્યારે મિશેલ રચના ખૂબ જ ડિટેલમાં ભણવાની છે. ભાઈ મિશેલ રચનામાં શું થાય, અત્યારે સામાન્ય કહી દઉં. ભાઈ મિશેલ રચનામાં શું થાય છે, તો ડિટર્જન્ટ એ મેલ સાથે સંકીર્ણ બનાવી કઈ ઘટના કરે છે, અધિશોષણની ઘટના કરે. અધિશોષણની ઘટના એટલે શું, ભાઈ જે આ સાબુના કે ડિટર્જન્ટના કણ હોય એ કેના ઉપર અધિશોષિત થઈ જાય, સાબુ કે ડિટર્જન્ટના કણ એ કેના ઉપર અધિશોષિત થાય છે, તો મેલ કે તેલના કણ ઉપર અધિશોષિત થાય છે. અને જેના કારણે એક આખી મિશેલ રચના બને છે. ઇમલ્સન એક પ્રકારનું તૈયાર થાય છે, એ આપણે ડિટેલમાં આગળ અભ્યાસ કરવાનો જ છે. પછી કપડાને ડાય કરવા, તમે કપડામાં શું કરો છો, રંગ કરવા ઈચ્છો છો, તો કપડામાં રંગના કણો કઈ રીતે, કપડામાં રંગ તો જ થાય જો તમારા રંગના કણો કપડાની સપાટી ઉપર શું થાય, અધિશોષિત થઈ શકે. તો જેટલું વધુ અધિશોષિત એટલો કલર સારી રીતે બેસશે, પાણીથી ધોવાઈ નહીં, કલર વયો નહીં જાય. પછી નિષ્ક્રિય વાયુના અલગીકરણ માટે, ભાઈ તમને 2-3 વાયુ નિષ્ક્રિય વાયુ અલગીકરણ ભેગા થઈ ગયા છે, તો ચારકોલ છે એ જુદા જુદા નિષ્ક્રિય વાયુનું જુદા જુદા તાપમાને જુદી જુદી પ્રમાણમાં શું કરે છે, અધિશોષણ કરે છે. તો શું કરવામાં આવે છે, ભાઈ જુદા જુદા વાયુઓને ચારકોલ ઉપર અધિશોષણ પામવાની ક્ષમતા કેવી હોય છે, જુદી જુદી. નિષ્ક્રિય વાયુના મિશ્રણને જુદા જુદા નીચા તાપમાને દીવાર પદ્ધતિથી મદદથી શું કરી શકાય, અલગ કરી શકાય. દીવાર પદ્ધતિ પણ તમારે આગળ અભ્યાસ કરશો, બીએસસી લેવલે જાશો ત્યારે તમારે દીવાર પદ્ધતિ આવે છે. બરોબર. અત્યારે પહેલા જૂના કોર્સમાં નહોતી આવતી, પણ હવે આ ઉમેરવામાં આવી છે. દીવાર પદ્ધતિ એક આખી બહુ ડિટેલમાં છે, એટલે આપણે પાછું એના વિશે અભ્યાસ નહીં કરી. દીવાર પદ્ધતિ એટલે શું, ભાઈ નિષ્ક્રિય વાયુને અલગ કરવા માટે વપરાય. ક્યારે વપરાય, શેનો ઉપયોગ થાય એમાં, તો એમાં ચારકોલનો. કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય, તો અધિશોષણના સિદ્ધાંતનો. પૂરું. ઉપયોગોમાં આપણે કાંઈ ડિટેલમાં ઉતરવાનું નથી, થિયરીમાં ડિટેલમાં ઉતરવાનું. પછી દવાઓની બનાવટમાં, ભાઈ અનેક દવાઓ રોગકારક જીવાણુઓની સપાટી પર અધિશોષણ પામીને તેનો શું કરે છે, નાશ કરે છે. મોટા ભાગની દવાઓ કઈ રીતે વર્ક કરે, તો રોગકારક જીવાણુઓ ઉપરની સપાટી ઉપર શું થઈ જાય, અધિશોષિત થઈ જાય. અને ઘણી દવાઓ ઊંધુંય કરે, પોતાની સપાટી ઉપર જીવાણુઓને શું કરે છે, અધિશોષિત કરે છે. દાખલા તરીકે તમે આપણા, બીજું દવાનું ઉદાહરણ નહીં, તમે તમારા શ્વેતકણનું ઉદાહરણ લઈ લો. શ્વેતકણ કઈ રીતે જીવાણુનો મારે ને એનો વિડીયો જો તમે એકવાર જોયો હોય ને તો તમને ખબર હોય. શ્વેતકણ શું કરે, તો શ્વેતકણ તમારા શરીરમાં કોષોની વચ્ચે ફરતો હોય, જેવો જીવાણુ એની સપાટીના સંપર્કમાં આવે ને સીધું એનું અધિશોષણ કરી અંદરની તરફ ખેંચી લે અને એને શું કરી નાખે, મારી નાખે. ફીણ પ્લવન પદ્ધતિમાં, ફીણ પ્લવન પદ્ધતિ શેના માટે હોય, તમારે આના પછીનું ચેપ્ટર 6થું ચેપ્ટર, એમાં ફીણ પ્લવન પદ્ધતિ ડિટેલમાં ભણવાની છે. 6થા ચેપ્ટરમાં તમારે ફીણ પ્લવન પદ્ધતિ ડિટેલમાં આવશે. ફીણ પ્લવન પદ્ધતિ વપરાય ક્યાં, તો ધાતુઓના સંકેન્દ્રણ માટે. ધાતુઓનું સંકેન્દ્રણ એટલે શું, કે ભાઈ તમે જ્યારે જમીનમાંથી ધાતુ કાઢો છો ત્યારે એના સલ્ફાઇડ ફોર્મમાં હોય અને સાથે રેતી માટી જેવો કચરો ભેગો હોય. તો એ રેતી માટીના કચરામાંથી તમારી સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને શું કરવી છે, અલગ કરવી છે, અને રેતી માટીને અલગ કરવું છે. તો ત્યારે શેનો ઉપયોગ થાય છે, ફીણ પ્લવન પદ્ધતિનો. અને એમાં ટર્પાઇન અને પાઇન તેલ વગેરેની મદદથી સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને અન્ય અશુદ્ધિઓથી શું કરાય છે, અલગ કરવામાં આવે છે. એમાં શું થાય, ભાઈ ટર્પેન્ટાઇન અને પાઇન તેલ તમે નાખો ને એટલે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે ને એ અધિશોષિત કોને કરે, ટર્પાઇન અને પાઇન તેલને કરે. અને એના કારણે ફીણ જ્યારે પછી અંદરથી ફીણ વારવામાં આવે, હવા ફેંકવામાં આવે ત્યારે ફીણ વરે, ફીણ સાથે એ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ ક્યાં આવે, સપાટી ઉપર આવે. એ ડિટેલમાં આપણે એના વિશે વાત નહીં કરીએ, આગળ આવશે. પાણીને ડીઆયોડાઇઝ્ડ કરવા. ડીઆયોડાઇઝ્ડ એટલે શું, તો ભાઈ પાણીમાં ઘણી વખત ધન સાર હોય અને ઋણ સાર હોય.
સારોને જો તમારે હટાવવા હોય, સામાન્ય રીતે પીવામાં નહીં પણ નોર્મલી બીજી ઘણી રાસાયણિક પ્રક્રિયામાં સ્વચ્છ પાણી જોતું હોય, સારી વગરનું પાણી જોતું હોય, સાર વિહીન પાણી જોતું હોય, ધન કે ઋણ એકય નહીં, તો ત્યારે ડીહાઇડ્રેટ કરવા પદ્ધતિ વપરાય છે, જેમાં શેનો ઉપયોગ થાય છે? રેજિનનો. કયા રેજિનનો? તો એમાંય ખાસ ધનાયન વિનિમક તરીકે પોલિસ્ટાયરીન જેવા કાર્બનિક સંશ્લેષિત રેજિન, જેનું સૂત્ર શું છે? RCO3-. એ શેનું કરે? કયા આયનોનું કરે? તો H+ આયનોનું અધિશોષણ કરે છે. અને જો OH- નું અધિશોષણ કરાવવું હોય તો કયો રેજિન વાપરવાનો? R3N+. જ્યાં R શું છે? તો R એ કાર્બનિક શૃંખલા દર્શાવે છે. કાર્બનિક શૃંખલા તમે પાછું 11માં GOCમાં ભણી ગયા, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. કાર્બનિક શૃંખલા તમારે આવી જ. આલ્કેન શૃંખલા ભણી ગયા છો તમે. CH3 CH2 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 CH3, આવું મિથેન ઇથેન, એ કાર્બનિક શૃંખલા એને શેના વડે દર્શાવવામાં આવે? R વડે. હવે આપણે આપણી મેઇન પ્રક્રિયા ઉપર જાય છે, ઉદ્દીપન પ્રક્રિયા. ચાલો તો ઉદ્દીપન એટલે શું? સામાન્ય રીતે ઉદ્દીપન એટલે શું? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં શું કહેવા માંગે છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એવા પદાર્થો ઉમેરતા કે જેથી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય. ખાસ યાદ રાખજો, રાસાયણિક પ્રક્રિયાના કેમાં ફેરફાર થાય? વેગમાં ફેરફાર થાય. એની સ્પીડ વધે અથવા તો ઘટે, બેય આવે. ખાસ યાદ રાખો, વધવી જોઈએ. ફેરફાર મેં શબ્દ વાપર્યો છે, વધે એવો શબ્દ નથી વાપર્યો, કારણ કે વધે એના માટે પાછું એક અલગ પ્રકાર આવશે, ઘટે એના માટે અલગ પ્રકાર આવશે, એટલે એ પ્રકાર પાછા અલગ અલગ આપણે ભણવાના રહેશે. તો પહેલા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એવા પદાર્થો ઉમેરતા કે જેથી પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય. જો તમે કોઈ પદાર્થ ઉમેરી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં જો ફેરફાર કરતા હોય તો તમે શું કર્યું કહેવાય? ઉદ્દીપન, એટલે કે ઉદ્દીપનની ઘટના કરી કહેવાય. અને ઉદ્દીપનની ઘટના જે પદાર્થ દ્વારા તમે કરો, ઉદ્દીપનની ઘટના કે પ્રયોગ, ઘટના જે પદાર્થ દ્વારા નીવડે છે, બને છે, જે પદાર્થ ઉમેરીને તમે આ ઉદ્દીપન કર્યું, એટલે કે વેગમાં ફેરફાર કર્યો, તે પદાર્થને શું કહે છે? તો તે પદાર્થને શું કહે છે? ઉદ્દીપક. એ પદાર્થને શું કહેવાય? ઉદ્દીપક કહેવાય. હવે નોર્મલી મોસ્ટલી ઉદ્દીપકનો ઉપયોગ ક્યાં થતો હોય? તો મોસ્ટલી ઉદ્દીપકનો ઉપયોગ પ્રક્રિયાનો વેગ વધારવા જ થતો હોય. પ્રક્રિયાનો વેગ ઘટાડવા એનો ઉપયોગ થતા હોય એના બહુ ઓછા એક્ઝામ્પલ છે. નોર્મલી વધારવા જ થાય છે, ખાસ યાદ રાખજો. બરોબર. હવે આપણે આગળ વાત કરી તો કઈ રીતે એક્ઝામ્પલ લઈ કે ભાઈ નોર્મલ લાઈફમાં અત્યારનું હાલનું જ એક્ઝામ્પલ લઈ કે હાલમાં આપણે ખબર છે અત્યારે કોરોનાને કારણે વેન્ટિલેટરની ખૂબ વધારે જરૂર પડવા માંડી. હવે વેન્ટિલેટર હું એમણે માલ વેન્ટિલેટરમાં શું નાખવું પડે? ઓક્સિજન ક્યાંથી આવે? તો ઓક્સિજન ક્યાંથી આવે છે? પોટેશિયમ ક્લોરેટ ત્યાંથી ઓક્સિજન આવે છે. તો પોટેશિયમ ક્લોરેટમાંથી આને ગરમી આપવામાં આવે, અને લગભગ 673 થી 873, લગભગ 673 થી 873 ની આજુબાજુ ટેમ્પરેચર રાખતા આ પોટેશિયમ ક્લોરેટમાંથી શું જોઈ છે આપણે? તો પોટેશિયમ ક્લોરેટમાંથી આપણે ઉત્પન્ન કરવાનો છે O2. આપણે શું ઉત્પન્ન કરવાનો છે? O2. બરોબર. આપણે રાસાયણિક પ્રક્રિયા ઉપર ધ્યાન નથી દેતા. રાસાયણિક પ્રક્રિયા લેવી હોય તો કે આપણે આ પ્રક્રિયામાં વધારે ડિટેલમાં કાંઈ નહીં જાય, કદાચ આપણે સંતુલિત કરી નાખી
કારણ કે 11મા ધોરણમાં તમારે આવી ગયું છે. હવે જો મોસ્ટ ઓફ પ્રક્રિયા તમે જાતે સંતુલિત કરવાની ટ્રેવ પાડો. દાખલા તરીકે સંતુલિત કરવામાં કાંઈ ન હોય. અહીંયા કદાચ હું અમુક પ્રક્રિયાઓ સંતુલિત ન કરું તો તમારે જાતે જ સંતુલિત કરી અને લખવી. અહીંયા એક આ કરી દઉં છું, પછી આગળ જે આવે એ પહેલાં જાતે કરો, જેથી સંતુલન કરવાની પણ આપણે ટેવ પડે. તો આપણે જોઈ શકાય કે ભાઈ અહીંયા કેટલા ઓક્સિજન છે 2, અહીંયા કેટલા છે 3, તો 3 અને 2, તો એનું સંતુલન હંમેશા કેટલાએ થાય 6. તો અહીંયા 6 ઓક્સિજન કરવા માટે મારે અહીંયા કેટલા ગુણવા પડે? 2 ગુણવા પડે. 2 વડે ગુણ્યા તો ઓક્સિજન 6 થઈ ગયા. હવે અહીંયા ઓક્સિજન મારે 6 કરવા હોય તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. હવે પાછું જોઈ તો ઓક્સિજનનું સંતુલન થઈ ગયું, પણ પોટેશિયમ અને ક્લોરીનનું નથી. તો અહીંયા 2 પોટેશિયમ 2 ક્લોરીન, તો સિમ્પલી અહીંયા 2 લખ નાખું તો આ સંતુલનમાં આવી ગઈ. તો આ રીતે તમે સંતુલન જાતે કરતા શીખજો. આ જે આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે મિનિમમ 8 થી 7 કલાકનો સમય લાગે, જે ચાલે નહીં. કારણ કે આ 8 કલાકમાં પૂરી થાય ને ઓક્સિજન મળે ને પછી એને બાટલામાં ભરે ને પછી પહોંચાડે તો ઓલા બિચારાનું શું થાય જે વેન્ટિલેટર ઉપર સૂતા હોય એનું? તો શું કરવું? તો આ ભાઈ પ્રક્રિયાનો વેગ કંઈક વધારવો પડશે. તો વધારવા માટે શું કરી શકાય? તો આમાં ગોતવામાં આવે, ડાયરેક્ટ ન મળી જાય. ખાસ યાદ રાખજો, ઉદ્દીપક કેવો વાપરવો હોય, ડાયરેક્ટ એમ ન હોય કે હાલો આ નાખ દો, હાલો ખબર પડી ગઈ. કેટલા સાયન્ટિસ્ટો આ પ્રક્રિયાની પાછળ જુદા જુદા પદાર્થો એમાં ઉમેરે, પછી ગણતરી કરે કે આ પદાર્થ કેટલો વેગ વધારે છે, આ પદાર્થ કેટલો વેગ વધારે છે, જે તમે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છો. ભાઈ કઈ રીતે કેટલો વેગ વધે અને એનો સંતુલન અચળાંક ઉપર કઈ રીતે રેટ ઓફ રિએક્શન ભણી ગયા છો ચોથા ચેપ્ટરમાં. તો એ જે ઉદ્દીપક છે એ કઈ રીતે પ્રક્રિયાનો વેગ અને કેટલો વધારે છે એના આધારે ઉદ્દીપક, બેસ્ટ ઉદ્દીપકો એ પસંદ કરવામાં આવે છે. અહીંયા કોણ ઉદ્દીપક તરીકે પછી ઉમેરવામાં આવે? મેંગેનીઝ ડાયોક્સાઇડ. જ્યારે પહેલા પ્રક્રિયા એમનેમ કરવામાં આવે, હવે આ પ્રક્રિયા કોની હાજરીમાં કરવામાં આવે? મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં. ત્યારે આ પ્રક્રિયા જે 7 થી 8 કલાક પૂર્ણ થતા સમય લેતી હતી એ હવે તમને 1.5 થી 1 કલાક 2 કલાકમાં જ આ પ્રક્રિયા ઝડપથી શું થઈ જાય? પૂર્ણ થઈ જાય. અને 600 થી 800 કેલ્વિન અંદાજિત તાપમાન જે 600 થી 800 કેલ્વિનની વચ્ચે હતું, તો હવે એ તાપમાન શું થઈ જાય? 200 થી 300 કેલ્વિન નીચા તાપમાને પણ આ પ્રક્રિયા શક્ય બનશે. તો આમાં થયું શું તેના વિશે આગળ પછી અભ્યાસ કરી. હજી એક ઉદાહરણ લઈ લઈ, કદાચ આમાં ઘણાને ન ખબર પડી હોય તો. તમે હેબર વિધિ ભણી ગયા છો. હેબર વિધિ આપણે ભણી ગયા છીએ 10thમાં. હવે આમાં વિચારો જોઈને આને આપણે સંતુલિત કેમ કરશું? વિચારો જોઈને તમને એમ થાય અહીંયા 2 હતા, અહીંયા 3, તો એવું તો કોઈ દી બને નહીં. આપણે આ ભણી ગયા છો 11માં, પહેલું જ તમારે પહેલું જ ચેપ્ટર શું હતું? રાસાયણિક વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. તો એમાં જ તમે આ સંતુલન ભણી ગયા છો. તો આને સંતુલિત કરવું હોય શું કરવું? તો અહીંયા 2 નાઇટ્રોજન છે, 2 નાઇટ્રોજન કરવા આગળ 2 લખ નાખો. 2 નાઇટ્રોજન કર્યા તો હાઇડ્રોજન કેટલા થયા? 3 દૂને 6, 6 કરવા અહીંયા કેટલા લખ નાખું? 3. આ થઈ ગયું સંતુલન. નોર્મલી આ પ્રક્રિયામાં ખૂબ જ સમય લાગતો હતો અને સાવ ધીમી હતી. તો હવે આ પ્રક્રિયાનું શું કરવું? તો આવો પ્રશ્ન થયો. શું કામ? કારણ કે આ એમોનિયા છે ને એ કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું મેઇન તત્વ છે. આ મેઇન એનું તમે એમ કહી શકો સંયોજન છે, મેઇન સંયોજન છે. આનો ઉપયોગ કેટલી જગ્યાએ થાય? દવા બનાવવા, ખાતર બનાવવા, રંગ બનાવવા, કેટલી જગ્યાએ. તો આનું ઉત્પાદન ધીમું હોય, હાલે? ન હાલે. તો આનું ઉત્પાદન ઝડપથી કરવું હતું એટલે આમાં ઉદ્દીપક તરીકે કેનો ઉપયોગ વધુ સરળતાકારક લાગ્યો? ઘણી ધાતુ યુઝ કરી, પણ સૌથી વધુ વેગ કોણ વધારતું હતું? એફી. પણ હજી વેગ વધારવું હોય તો તમને ખબર છે કે ભાઈ ઉદ્દીપક કરે છે શું? તો આ ઉદ્દીપક કરશે શું? તો આનું પોતાની સપાટી ઉપર અધિશોષણ કરશે. અધિશોષણ ક્યારે વધે? તો સપાટીનું ક્ષેત્રફળ વધે તો અધિશોષણ વધે. આપણે આગળ શીખી ગયા છીએ. એટલે જ અહીંયા એફીનો શું લેવામાં આવે છે? હુક્કો લેવામાં આવે છે. તા તમારી ઉદ્દીપક. હવે ઉદ્દીપક હકીકતે પ્રક્રિયાની અંદર શું કરે એની થોડીક ચર્ચા કરી લઈ. ઉદ્દીપક પ્રક્રિયાની અંદર શું કરે? તો એક વાક્ય ખાસ યાદ રાખો કે કોઈ પણ ઉદ્દીપક હોય તો ઉદ્દીપક મેઇન તો એક જ કામ કરે, સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. સક્રિયકરણ ઉર્જાને ઇંગ્લિશમાં તમે શું કહેશો? એક્ટિવેશન એનર્જી. ઉદ્દીપકનું મેઇન કામ શું છે? સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું. હવે પાછો ઘણા પ્રશ્ન થયા, સક્રિયકરણ ઉર્જા અમારે કંઈક આવું આવ્યું નહોતું, નવીનમાં આવ્યું. તો સક્રિયકરણ ઉર્જા એટલે શું? હવે કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા માની લ્યો કે આ એ બી છે. આમાં રાસાયણિક પ્રક્રિયા થઈ શું બનવાનું છે?
એ બી બનવાની છે નિપજો. આ રાસાયણિક પ્રક્રિયા છે. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં અમુક ઉર્જાનું લેવલ જોઈએ, અમુક એનર્જી લેવલ જોઈએ. અમુક એનર્જી લેવલ એટલે શું? તો અહીંયા જે આ પ્રક્રિયક છે, અહીંયા જે આ પ્રક્રિયક છે, આ પ્રક્રિયક પાસે પણ પ્રક્રિયકની ઉર્જા હોય. કઈ ઉર્જા હોય? તો સ્થિતિ ઉર્જા. કોઈ પણ પદાર્થ હંમેશા ઉર્જા ધરાવે, એની પાસે કંઈક ઉર્જા હશે. હવે માની લ્યો કે એની પાસે આ ઉર્જા કેટલી છે? 5 છે. માની લ્યો, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું છું. ડિટેલમાં આખો કન્સેપ્ટ આવે છે. સિમ્પલ એક્ઝામ્પલથી તમને સક્રિયકરણ ઉર્જા સમજાઈ જાય ને એના માટે. આની ઉર્જા 5 છે. હવે હું સક્રિયકરણ એન્થાલ્પી એટલે શું? કે ભાઈ આ પ્રક્રિયા કરાવવા માટે મિનિમમ જે ઉર્જાની જરૂર પડે, ભાઈ એ ઉર્જા આ પ્રક્રિયકોને મળી જાય એટલે આ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને શું બને? એ અને બી બને. જે મિનિમમ ઉર્જાની જરૂર છે તો એ ઉર્જાને શું કહેવાય? સક્રિયકરણ એન્થાલ્પી અથવા તો સક્રિયકરણ ઉર્જા. માની લ્યો કે આની સક્રિયકરણ ઉર્જા, આ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી છે? 20. તો જ્યાં સુધી 20 કિલો જૂલમાં લઈ લ્યો, આપણે કિલો જૂલમાં લઈએ 20 કિલો જૂલ. જ્યાં સુધી આને તમે 20 કિલો જૂલ જેટલી ઉર્જા નહીં આપો, જ્યાં સુધી 20 કિલો જૂલ જેટલી ઉર્જા નહીં આપો, ત્યાં સુધી આ એ બીમાંથી પ્રક્રિયા થઈને એ અને બી છૂટું નહીં પડે. તો આ જે 20 કિલો જૂલ જેટલી ઉર્જા જે બહારથી આપવી પડી, જે આ પ્રક્રિયા કરાવવા માટે જે ઉર્જા આપવી પડી, કે એ ઉર્જા મળી પછી જ પ્રક્રિયા થઈ, તો એ ઉર્જાને તમે શું કહેશો? સક્રિયકરણ ઉર્જા. સિમ્પલ કેવું હોય? તો સિમ્પલ એક જ વસ્તુ, એક જ વાક્ય, પ્રક્રિયા ચાલુ કરાવી હોય તો પ્રક્રિયા કરાવવા માટે જે મિનિમમ ઓછામાં ઓછી લઘુત્તમ ઉર્જાની જરૂર પડે, લઘુત્તમ ઉર્જા એટલે સક્રિયકરણ ઉર્જા. જ્યાં સુધી ઉર્જાનું લેવલ સુધી નહીં પહોંચે ત્યાં સુધી પ્રક્રિયકમાંથી નિપજ શક્ય નથી. બરોબર? તો ઉદ્દીપક શું કરે? સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. સક્રિયકરણ ઉર્જા ઘટાડે તો એનાથી શું થાય? તો એક પાછું આખું ડાયાગ્રામની મદદથી આપણે સમજી. તો જોજો, આ પ્રક્રિયા અક્ષ, આ તમારી ઉર્જા. સરખું સમજો. આ ડાયાગ્રામ તમારે ચોથા ચેપ્ટરમાં આવેલો છે. આ જ વસ્તુ તમે ચોથા ચેપ્ટરમાં ભણો છો. શું થાય કે આ પ્રક્રિયકો છે, પ્રક્રિયકો પાસે નોર્મલી આટલી એનર્જી હોય જ. મેં તમને કીધું પ્રક્રિયકો કાંઈક તો એનર્જી ધરાવતા જ હશે. આ પોઈન્ટથી આટલી એનર્જી હોય તો આ પોઈન્ટથી પ્રક્રિયાની શરૂઆત થાય. હવે તમે ઉર્જા આપવાનું ચાલુ કરો. ઉર્જા આપવાનું ચાલુ કરો એટલે પ્રક્રિયા અક્ષ આગળ વધે. પ્રક્રિયા અક્ષ આગળ વધે, ઉર્જા વધતી ગઈ. ઉર્જા વધીને એક સમય એવો આવે કે આ ઉર્જા ટોચે પહોંચી જાય. ત્યાં ટોચે પહોંચી જાય ને તો આ ત્યાં સુધીનો આ અક્ષ શું દર્શાવે છે? તો આ અક્ષ એવો દર્શાવે છે કે મધ્યવર્તી નિપજ બને છે. આ અક્ષનો મિનિંગ શું થાય? કે શું બને છે? મધ્યવર્તી નિપજ બને છે. મધ્યવર્તી નિપજ બને છે. હવે અહીંથી તમે આગળ લાવો, આ ટોચથી આગળ આવી રીતે આમ. આ અક્ષ તમારો શું દર્શાવે છે? આ નિપજનો અક્ષ છે. તો આ મધ્યવર્તી નિપજમાંથી નિપજ બનવા માટે આ લેવલ સુધી તમારી એનર્જી પહોંચી પડી. અહીંયા સુધી તમારી એનર્જી પહોંચી પછી જ મધ્યવર્તી નિપજ કેમાં કન્વર્ટ થઈ? શું બન્યું? મધ્યવર્તી નિપજમાંથી નિપજ બની. તો આ જે અહીંયા સુધીની એનર્જી છે, તો અહીંથી અહીંયા તમે 0 કહી દો તો આ સંપૂર્ણ એનર્જી લાગી. આ સંપૂર્ણ એનર્જી એને થ્રેશહોલ્ડ એનર્જી કહેવાય. એને શું કહેવાય? થ્રેશહોલ્ડ એનર્જી. જે ચોથા ચેપ્ટરમાં આવશે, પણ હું તમને અત્યારથી, જેને નથી સ્ટડી કર્યું ચોથું ચેપ્ટર અથવા તો નથી આવેલું, એને અત્યારથી માહિતી કહી દઉં છું કે અહીંથી આ સંપૂર્ણ ઉર્જાને કેટલી લઈ ગઈ એને કહેવાય થ્રેશહોલ્ડ એનર્જી. હવે તમે આપી કેટલી? તમે વિચાર કરો. આટલી તો હતી જ ને, આટલી તો હતી જ ને. તો આપણે આપેલી કેટલી છે? તો આપણે આટલી જ આપી ને. એક્સ્ટ્રા કેટલી આપી? આટલી તો હતી જ, અહીંયા સુધી પહોંચાડવાની હતી. એક્સ્ટ્રા એટલી આપી. તો એક્સ્ટ્રા જે આપી છે એને શું કહેવાય છે? ઈ વડે દર્શાવવામાં આવે છે. અને ઈ જ તમારી શું છે? સક્રિયકરણ ઉર્જા. ઈ જ તમારી શું છે? સક્રિયકરણ ઉર્જા. હવે આ ઉદ્દીપક વગર હું ઉદ્દીપક ઉમેરી દઉં. હવે ઉદ્દીપક ઉમેરી દઉં તો શું થાય? જોજો સરખું. જેવો ઉદ્દીપક ઉમેરો
એટલે એને શું કર્યું તો હવે પાછી સક્રિયકરણ ઉર્જા જુઓ, તમે ઉદ્દીપક ઉમેરો તો સક્રિયકરણ ઉર્જા જુઓ. સક્રિયકરણ ઉર્જા શું થઈ તો પહેલા આટલી હતી, પહેલા અહીંથી આટલી હતી, ફેરફાર કેટલો આવ્યો તો ચોખ્ખું દેખાય, આટલો ફેરફાર આવ્યો, આટલો. તો આટલી સક્રિયકરણ ઉર્જા શું કરી દીધી? ઘટાડી દીધી. તો ઉદ્દીપક એ જ કામ કરે. ઉદ્દીપક હંમેશા તમારી સક્રિયકરણ ઉર્જા ઘટાડે. સક્રિયકરણ ઉર્જા ઘટાડે ને એટલે હંમેશા યાદ રાખવું, સક્રિયકરણ ઉર્જા એ રાસાયણિક વેગના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. સક્રિયકરણ ઉર્જા ઘટે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય? વધે. તો આ તમારો ઉત્સેચક છે એક જ કામ કરે છે, સક્રિયકરણ ઉર્જા ઘટાડે. કઈ રીતે ઘટાડે છે એ આપણે હમણાં ભણી જ છીએ, હમણાં ભણશું કઈ રીતે ઘટાડે છે. પણ અત્યારે આટલું સમજો ભાઈ, સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે એટલે કે સક્રિયકરણ ઉર્જા એટલે શું? તમારે બહારથી દેવી પડતી ઉર્જા ઘટાડે છે, જેના કારણે વેગ શું થાય તો ખૂબ જ સ્પીડમાં આવે. હજી એક ડેઈલી લાઈફનું ઉદાહરણ તમારે લેવું હોય તો લઈ લ્યો. આ તમારું ઘર છે, આ તમારી સ્કૂલ છે. તમારા ઘરેથી સ્કૂલે જવું છે, તમે ઘરેથી સ્કૂલે હાલીને જાઓ. તમે ઘરેથી સ્કૂલે શું જાઓ છો? ચાલીને જાઓ છો. હાલો, ઘરેથી સ્કૂલે આપણે ચાલીને ગયા તો કેટલો ટાઈમ લાગે? હવે એક દિવસ, હવે મેં એવું માન્યું હું ઘરેથી પાછો સ્કૂલે જાઉં છું, પણ હવે ઘરેથી સ્કૂલે શું જાઉં છું તો ભાઈ મને ખબર પડી ભાઈ મારે સ્કૂલે જવું ને તો પપ્પા ઈ સાઈડ જ જઈએ. તો પપ્પાને કહું ભાઈ એક દી મને આ ગાડીમાં બેહાડતો જાઉં, મારે તો સ્કૂલે જવું છે. તમારા રસ્તામાં જ આવે તો મને પપ્પા બેસાડી દેશે ગાડીમાં, પણ ગાડીમાં બેસાડી દેશે તો હું શું થઈશ? મારે હવે સ્કૂલે પહોંચતા ટાઈમ કેવો લાગશે? ઓછો લાગશે. તો ઉદ્દીપક એ ગાડી જેવું જ કામ કરે છે. એ શું કરે છે? પ્રક્રિયકોને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરાવી એને ઝડપથી કેમાં ફેરવે છે? નિપજમાં, સ્પીડમાં નિપજમાં ફેરવે છે, જેથી ઝડપથી પ્રક્રિયકમાંથી શું બને છે? નિપજ બને છે. બરોબર છે. તો હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે ઉદ્દીપકના પ્રકાર, ઉદ્દીપન કેટલા પ્રકારના હોય આપણે ખાલી અત્યારે ઉદ્દીપનની જ વાત કરી. ઉદ્દીપનમાં શું થાય? ઉદ્દીપનના બે પ્રકાર પડે, સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન, જે તમારે બોર્ડ લેવલે અને જીનિટ લેવલે પણ આઈએમપી કન્સેપ્ટ રહેશે. એમસીક્યુમાં આવી શકે અથવા તો બોર્ડમાં તમને સીધું પ્રશ્નોમાં જ પૂછી લે સમાંગ ઉદ્દીપન સમજાવો, તો શું સમજાવશો? તો એ આપણે નેક્સ્ટ ટાઈમ આપણે એના વિશે વાત કરી છે. ખૂબ જ આઈએમપી ટોપિક છે. ઓકે, ચાલો, થેન્ક યુ.